હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ક્રિકેટની દુનિયાના એવા ચમકતા તારલાને જેણે 13 વર્ષ સુધી આખી દુનિયામાં પોતાનું નામ કર્યું, આપણા બધાનું મનોરંજન કર્યું। એક એવા બેટ્સમેન જ્યારે મેદાનમાં ઉતરે તો દુનિયાના મોટા મોટા બોલર્સના હૃદયના ધબકારા વધી જાય, અને એ જ્યારે પોતાના રિધમમાં હોય ત્યારે એના બેટને જે બોલ હિટ થાય એ બાઉન્ડ્રીની પાર પહોંચી જાય। પ્લીઝ વેલકમ દુનિયામાં ક્રિકેટનો ઇતિહાસ લખનાર વિરેન્દ્ર સહેવાગ। અને આ તાળીઓ વાગતી રહેવી જોઈએ, કારણ કે હું આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં આજના જજ, ક્રિકેટની દુનિયાના હજી એક મોટા તારલા, ટેસ્ટ પ્લેયર, સિલેક્ટર અને આજકાલ કોમેન્ટેટર યશપાલ શર્મા। તો એ પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ યશપાલ શર્માની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે। આપકી અદાલતમાં પહેલો આરોપ વિરેન્દ્ર સહેવાગ પર। આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપ છે કે તેઓ ઘણા જિદ્દી છે। તમારી મા પાસેથી એ જાણવા મળ્યું કે જ્યારે 2 વર્ષના હતા ઘણું રડતા હતા, અને જ્યાં સુધી ક્રિકેટની બેટ અને બોલ હાથમાં ન આવે ત્યાં સુધી ચૂપ જ નહોતા રહેતા। જો જ્યારે હું 2 વર્ષનો હતો તો મને ખબર હતી કે હું આવું કંઈ કરતો હતો। જો મારી માને એવું કહ્યું છે કે હું કરતો હોઈશ, કારણ કે એક બાળક જ્યારે રડે છે તો માને ખબર હોય છે કે એને કઈ રીતે ચૂપ કરાવી શકાય છે, અને જો કોઈ વસ્તુ માટે રડી રહ્યું છે અને જો એ વસ્તુ માટે રડે છે તો પછી એ વસ્તુ લાવવી પડશે। મને પોતાને એક કિસ્સો યાદ છે, થોડો ઘણો એ હતો કે હું મારી મધર સાથે માર્કેટમાં જતો હતો, અને રસ્તામાં એક ચશ્માવાળો, એ સમયે શું થતું હતું કે લોકો દંડા પર એક ચશ્મા લટકાવીને વેચતા હતા, તો એ ઊભો હતો, તો હું એ ચશ્મા માટે ઘણો રડ્યો। તો પછી જ્યારે હું ઘરે પાછો આવી ગયો તો પછી મારા કાકા મને પાછા લઈને ગઈ ચશ્માવાળા પાસે, મેં ચશ્મા અપાવીને પાછા લાવ્યા। એ સમયના મારા જેટલા પણ બાળપણના ફોટોગ્રાફ છે બધામાં એક મોટા મોટા ચશ્મા, કાળા ચશ્મા છે। તો ત્યારે હું કદાચ 5 કે 6 વર્ષનો હોઈશ, તો મને એ યાદ છે। પણ આજે જે 18 વર્ષની ઉંમરમાં જે બેટ અને બોલ માટે રડ્યો, એ જો કહી રહી છે તો એ બિલકુલ સાચું હશે, મને ખબર છે। પણ એ જે જીદ કરવાની ટેવ છે એ આજ સુધી યથાવત છે। જો જીત સારી હોય તો કેમ ન કરીએ જીત? હવે જીત સારી હોય છે કે તમે તમારા દેશ માટે રમવા ઈચ્છો છો તો આ જીત સારી છે। જીત છે કે તમે બોલરોની ધુલાઈ કરો, એ જીત પણ સારી છે। એટલે કે જો ખરાબ જીત હોય તો પછી નકામી છે, સારી જીત સારી છે। હવે એ જણાવો, આ ખરાબ જીત છે કે સારી? આ બધા જે ક્રિકેટિંગ એક્સપર્ટ્સ છે એ હંમેશા તમને કહે છે કે ભાઈ તમારી સ્ટાઇલ થોડી ઠીક કરો, અમુક બોલને છોડી દો, થોડા ઓછા શોટ મારો, ફીટને મૂવ કરો, પણ ક્યારેય કોઈની સલાહ માની જ નહીં। પણ સર, પણ આ તો બેકારની જીદવાળી વાત થઈ ગઈ ને। એ બે બેકારની વાતો થઈ ગઈ, કેમ કે મારું એવું માનવું છે કે જો હું ક્રિકેટ રમું છું અને જો હું જે ગેમ રમું છું અને જેમાં મને સક્સેસ મળી રહી છે, એ મારાથી વધારે સારું કોણ જાણી શકે? તો લોકો પોતાના ઓપિનિયન આપે છે, પોતાના મત આપે છે, પણ સારો ખેલાડી એ જ છે કે જે પોતાના મતોમાંથી એક મત ઉચકે છે અને પોતાની બેટિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એમાંથી આગળ સક્સેસ મળે છે। જેમ કે મને ઘણા સૂચનો મળ્યા કે જેનાથી સૌથી સારી સલાહ લાગી એ શ્રીકાંત અને સુનિલ ગાવસ્કરની હતી। એમણે કહ્યું હતું કે તમે લેગ સ્ટમ્પની બહાર ઊભા રહો છો અને તમે બોલથી ઘણા દૂર થઈ જાઓ છો, એટલે ઘણી વાર તમે લેગ સ્ટમ્પની બહાર બોલ ઉપર આઉટ થઈ જાઓ છો। તો એમણે કહ્યું કે તમે મિડલ ઓફ પર ઊભા રહો તો તમે બોલની પાસે આવશો તો હજી વધારે નજીક રન બનાવી શકશો અને વધારે ધુલાઈ કરી શકશો। અને એવું મેં કરવાનું શરૂ કર્યું, તો પછી મેં ઘણા લાંબા 150, 200 અને મારા ખ્યાલથી 6 ડબલ સેન્ચુરી અને 2 ટ્રિપલ સેન્ચુરી બનાવી। તો આ એક સારું સૂચન હતું જે મેં શ્રીકાંતજી અને સુનિલ ગાવસ્કરજીથી મળી। બાકી તો ઘણા બધા સૂચનો હતા, પગ ફેરવ, આવું કર, બેટ ફેરવ,
એ બધી બેકારની વાતો હતી, કારણ કે મને ખબર હતી કે બેટિંગ જે છે એ આ બધાથી માટે નથી બની. મારી બેટિંગ જે છે એ બુજવો બોલ અને મારો. ઘણા લોકો કહે છે, જેમ કે સલમાનનો પહેલો ડાયલોગ હતો ને, કે જબ મેં अपने आप से कमिटमेंट कर लेता हूं तो मैं अपने आप की भी नहीं सुनता. તો જ્યારે સહેવાગ નક્કી કરી લે કે આ બોલરને મારવો, તો પછી એ પોતાનું પણ નહીં સાંભળે. જો મારું એવું માનવું છે કે બોલનું કામ છે બાઉન્ડ્રી પર જવું, અને અમારા બેટ્સમેન લોકોનું કામ છે કે ત્યાં સુધી પહોંચાડવું. તો મેં એવું જ કર્યું બેટિંગમાં, જે કે જ્યારે પણ બોલ તક મળી તો મને ચોક્કા છક્કા મારવાનો, તો મેં ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરી. અને એક શું થાય છે કે જ્યારે હું નવો ઓપનર બન્યો હતો ત્યારે મારા દિલમાં ડર હતો ફાસ્ટ બોલિંગનો, નવા બોલનો. તો ડરને કાઢવા માટે મેં મારવાનું શરૂ કર્યું હતું કે ડર કદાચ એ બોલરોમાં પણ તો તમને એ બને એ માત્ર બેટ્સમેન માટે જ રહે છે ડર, એ બોલર્સમાં પણ ડર હોવો જોઈએ. તો જો એક્સપર્ટ કહે છે ને કે વધારે મારવું પણ ક્યારેક નુકસાન કરી દે છે. એ 2003ની મેચ યાદ છે? 195 પહોંચી ગયા હતા તમે, પછી તેંડુલકરે શું કહ્યું હતું તમને? જી હા, એટલે કે 195 પર મેં બનાવ્યા હતા, અને એક આખો દિવસ મેં, અને જ્યારે છગ્ગો મારવો ગયો 195 પર, તો હું 200 નહીં બનાવી શક્યો હતો અને આઉટ થઈ ગયો. તો એના પછી મેં સિરીઝ અમારી પાકિસ્તાન સાથે હતી. મેં જ્યારે સચિન તેંડુલકર સાથે બેટિંગ કરી રહ્યો હતો, તો જ્યારે એમણે 194 પહોંચ્યો તો એમણે મને યાદ અપાવ્યું કે તું ગયા વખતે 195 પર આઉટ થવાથી આપણે ટેસ્ટ મેચ હારી ગયા હતા, તો મેક શ્યોર કે આ વખતે તું આઉટ નહીં થઈ જાય 194 પર, અને 200 અને 250 બનાવી જાય, જેથી આપણી ટીમને વધારે રન બને અને મેચ જીતે. તો મેં એમનું સાંભળ્યું લીધું અને 200 રન 1 રન 3 રનથી બનાવ્યા. અને જ્યારે હું 294 પર પહોંચ્યો તો મેં એમને કહ્યું કે હવે તો કદાચ આપણે સારી પોઝિશનમાં આવી ગયા છીએ, તો પછી હું છક્કો મારીને જ 300 બનાવીશ. તો જેવું મેં કહ્યું, ક્યારેક કોઈકનું સાંભળી લેવું જોઈએ જો તમારા સારા માટે કહી રહ્યા છે. તો એ સમયે તેંડુલકરજી મારા સારા માટે કહી રહ્યા હતા કે 194 પર મારીને આઉટ નહીં થતો, અને એને કારણે કદાચ હું 300 રન બનાવી શકું. પણ બોલર્સના હૃદયમાં ખાસો ડર પેસી ગયો હતો. સાદિક મોહમ્મદ, જે પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન હતા, એમનું એક દિવસ સ્ટેટમેન્ટ મેં જોયું. એમણે કહ્યું કે જ્યારે સહેવાગ મેદાનમાં ઉતરે છે તો એવું લાગે છે કે કોઈ આતંકવાદી આવી ગયો છે. જો એટલે કે આવા પ્રકારના કમેન્ટ્સ ઘણા સાંભળવા મળ્યા હતા, પણ આ આતંકવાદી વાળી ક્યારે નહીં મળી. ડેન્જરસ, ડિસ્ટ્રેક્ટિવ, શું કહે છે, જલ્લાદ, આવા સાંભળવા મળ્યા હતા. પણ આતંકવાદી તો હું પહેલી વાર સાંભળી રહ્યો છું ક્રિકેટની હિસ્ટ્રીમાં. એમણે તમારા હાથે શોએબ અખ્તરની ધુલાઈ થતા જોઈ હશે ને? જી બિલકુલ. એ મારાથી કંટાળી ગયા હતા પાકિસ્તાનવાળા, કેમ કે મારી બેટિંગ એવરેજ જો પાકિસ્તાન દેશની કાઢે તો કદાચ 90 કે 100 હશે ટેસ્ટ મેચીસમાં, તો કદાચ એટલે પણ એમણે આવી કમેન્ટ આપી હશે. હું પણ વિશ કરતો રહ્યો કે આપણે લોકો કેમ 2006ની પછી પાકિસ્તાન હોમ સિરીઝ કે આવી સિરીઝ નહીં રમ્યા, કારણ કે હું પાકિસ્તાન સામે 2 સિરીઝ રમી લેતો તો કદાચ 10 રન બનાવી લેતો હતો. કારણ કે હમણાં મારા રન 8,586 છે, તો જો એમની સાથે 2 સિરીઝ રમી લે તો પછી 400, 500 રન લગાવી લો તો 1000 રન વધુ રન મારા બની શકતા હતા. પણ શોએબ અખ્તરને તમે ખાલી એકલા જ નહીં ધોયા, તમે તેંડુલકરથી પણ ધોલાઈ કરાવી એમની. જો એ કિસ્સો જ એવો થયો હતો કે જ્યારે એ મને ઓલરાઉન્ડર ધ વિકેટ આવીને બાઉન્સરો મારવા લાગ્યા હતા અને વારંવાર બોલવા લાગ્યા કે હુક માર. મેં ક્યારેય લાઈફમાં હુક કે પોલિમ શોટ માર્યા ન હતા, તો મારી આ સ્ટ્રેન્થ નથી. તો મેં એમને કહ્યું કે સચિન તેંડુલકર નોન સ્ટ્રાઇકેબલ છે, તો એ જ્યારે સ્ટ્રાઇક પર આવશે તો એમને બાઉન્સર મારજો, એ તને હુક મારીને બતાવશે. તો નેક્સ્ટ ઓવરમાં જ્યારે એમની સ્ટ્રાઇક આવી તો એમણે બાઉન્સર માર્યું અને સચિન હુક મારી અને 6 થઈ ગઈ. ત્યારે મેં જઈને કહ્યું કે લે, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો બાપ હોય છે અને દીકરો હોય છે. અને સૌરવ ગાંગુલી જણાવે છે કે 325 રનનો ટાર્ગેટ હતો ઇંગ્લેન્ડની વિરુદ્ધ. એમના મનમાં ડર હતો કે કેવી રીતે ટાર્ગેટ પૂરો કરીશું, અને એમણે કહ્યું કે સહેવાગ સીટીઓ વગાડી રહ્યો હતો. જુઓ, એટલે કે મારું એ માનવું હતું કે જો તમે પોતાના પર વિશ્વાસ નહીં હશે તો બીજા તમને પર વિશ્વાસ કેવી રીતે કરશે. તો હું ઘણો કોન્ફિડન્ટ હતો, પોતાના પર ભરોસો હતો કે અમે લોકો ઇંગ્લેન્ડ જેવી ટીમ સામે 325 રન બનાવી શકીએ છીએ, તો અમને એનાથી વધારે ઘણા સારા છે. આપણા ખેલાડી વધારે સારા છે. અમે એટલી વન ડે ક્રિકેટ રમતા હતા એ સમયે, ઇંગ્લેન્ડ તો ક્યારની રમતી ન હતી. અને મેં કહ્યું કે જો વિકેટ એટલી સારી છે કે ઇંગ્લેન્ડ પહેલા બેટિંગ કરીને 325 રન બનાવી શકે છે, તો મેં કહ્યું કે આપણે તો અસ્સાસ બનાવી લઈશું. તો એટલે પછી મેં સીટીઓ વગાડવાની શરૂ કરી. પણ જરાય ડર નથી લાગતો તમને? સર, એટલે ડર શાના માટે ડર? એટલે બોલ વાગવાનો ડર હતો સર, કે બોલ વાગી શકતો હતો. જો ફ્લિન્ટ ઓફ ગુસ્સામાં આવી ગયા તો હાર્મિસન્સ તો એ મને બોલ મારી શકતા હતા. એટલે મારી છાતીમાં કે હેલ્મેટ પર એનો ડર હતો. પણ એ ન હતો કે અમે લોકો શું હારીશું, કે કેમ કે ખબર હતી કે ઇંગ્લેન્ડ આટલા વર્ષો સુધી આપણા પર રાજ કર્યું છે. હવે આપણો ટાઈમ આવ્યો છે એમના પર રાજ કરવાનો. તો
ગોરાજી હતા એ સમય માટે આપણા પર રાજ કરીને જતા રહ્યા, તો હવે આપણો સમય આવ્યો હતો તો આપણે એમના પર તો રાજ કરી શકીએ રહ્યા હતા છીએ. કે ધોલાઈ કરી રહ્યા હતા? હું એમની જ રીત અપનાવી રહ્યો હતો, જેમ કે એમણે આપણી ધુલાઈ કરીને આપણા પર રાજ કર્યું છે, તો એવી જ રીતે મેં એમની ધુલાઈ કરીને એમના પર રાજ કરવાની કોશિશ જ્યારે કરી. વનડેમાં તમે 219 રનની શાનદાર પારી રમી હતી, જબરદસ્ત ઇનિંગ હતી એ. સુરેશ રૈના તમારી સાથે રમી રહ્યા હતા. સુરેશ રૈના કહેતા હતા કે હું તો ગભરાયેલો હતો, પણ વિરેન્દ્ર સહેવાગ કિશોર કુમારના ગીતો ગાઈ રહ્યા હતા. જો સર, ગીતો ગાવા હું કેમ ગીતો ગાઉં છું એનું એક લોજિક છે, કેમ કે તમે જ્યારે કોઈ પણ કામ કરવા જાઓ છો તો ઘણા નેગેટિવ થોટ્સ માઇન્ડમાં આવે છે. એ નેગેટિવ થોટ્સથી કેવી રીતે બચી શકાય, કેમ કે જો તમે કોઈ પણ નેગેટિવ થોટ્સ આવ્યો તો તમે કદાચ આઉટ થઈ શકો. તો મારી પાસે બીજી કોઈ રીત ન હતી એમને દૂર કરવાની, તો ગીતો ગાતા રહો. ગીતો ગાવા માટે તમને લિરિક્સ ખબર હોવા જોઈએ, તો એની ટ્યુન ખબર હોવી જોઈએ, એની ધૂન ખબર હોવી જોઈએ. તો આટલી બધી વસ્તુઓ યાદ કરશો તો નેગેટિવ થોટ્સ જગ્યાએ નહીં રહે આવવાની. તો જ્યાં સુધી બોલ ફેંકાઈ જતો ત્યાં સુધી ગીતો ગાતા રહેતો હતો અને બોલ આવી જતી હતી અને હું મારી દેતો હવે હતો. લોકો પૂછે છે કે કયું ગીત ગાતા હતા. મારું ફેવરેટ ગીત છે કિશોર કુમારનું ચલા જાતા હું કિસી કી ધૂન મેં ધડકતે દિલ કે તરાને લીએ. અચ્છા, મેં વિચાર્યું કે તમે ગાતા હતા કે બચન આયા હસીનો અબ મેં આ ગયા. સર, એ ગીત પણ મેં ગાયું છે. કેમ કે જ્યારે આ ફિલ્મ આવી અને આ ગીત હિટ થયું તો ડ્રેસિંગ રૂમમાં હું ગીતો વાગતા હતા જે હિટ થતા. તો જ્યારે આ ગીત વાગતું હતું તો મને પણ આની ધૂન યાદ હતી, લિરિક્સ યાદ કર્યા અને અંદર ગયો અને એ ગીત તો ગાતો રહ્યો તમે હું. એડ નથી કરતા કે બચના હે પાકિસ્તાનીઓ લો મેં આ ગયા? આ માત્ર પાકિસ્તાનીઓને કહેવું ખોટું હશે, કારણ કે બધા બોલરોનું નામ લખી શકતો હતો એ સમયે કે બચના બોલરો લો મેં આ ગયા. હા, બધાને યાદ છે મેન્ડેસને તમે જે રીતે ધોયો તો. એ શ્રીલંકાની એ ઇનિંગ, ભારતના એક પછી એક બેટ્સમેન આઉટ થઈ રહ્યા હતા, 8 લોકો ડબલ ડિજિટ નહીં પહોંચી શક્યા. મને મેચનો એક કિસ્સો યાદ છે કે આપણે લોકો 175 પર એક આઉટ હતા. ગૌતમ ગંભીર પહેલા આઉટ થઈ ગયો હતો અને પછી 184 પર 4 આઉટ થઈ ગયા. પછી લક્ષ્મણ બેટિંગ કરવા આવ્યા. તો જેવો લક્ષ્મણ બેટિંગ કરવા આવ્યા તો મેં એમને કહ્યું કે તું લક્ષ્મણ, તું મેન્ડિસને નહીં રમે, હું રમીશ. એમણે કહ્યું કે કેમ? તો મેં કહ્યું કે ઓલરેડી તું 4 વાર આઉટ થઈ ચૂક્યો છે, હવે 5મી વાર આઉટ થવું છે તારે. તો એ ઘણા એટલે હસ્યા એ વાત સાંભળીને, પણ એમણે કહ્યું કે નહીં, હું રમીશ. હવે હું જાણી ગયો છું કે કેવી રીતે મેન્ડિસને કેવી રીતે રમવાનું છે. અને 5મી વાર પણ એનાથી આઉટ થયા અને 6ઠ્ઠી વાર પણ એનાથી આઉટ થયા. તો હજી સુધી કદાચ લક્ષ્મણને નથી ખબર કે મેન્ડિસને કેવી રીતે રમે છે. તો એટલે મેં એ સમયે કોશિશ કરી કે ભાઈ અમારી એક સારી પાર્ટનરશિપ બની જાય. તો લક્ષ્મણને ઓછો મેન્ડિસ રમવા દીધો. બટ મેન્ડિસ, મારું એવું માનવું છે કે મેં મેન્ડિસને સારી રીતે પિક કર્યો. એના હાથથી એની કઈ ડિલિવરી ફેંકે છે, જ્યારે તમને ખબર પડી જાય છે કે બોલર કયો બેલ ફેંકવાનું છે, તો એને તમે રમવામાં કદાચ એટલી મુશ્કેલી નહીં થાય. પણ જ્યારે બેટ્સમેનને ખબર નહીં પડે કે એના હાથથી કેવો બોલ ફેંકવાનું છે, ત્યારે તમને કદાચ મુશ્કેલ થઈ જશે, કારણ કે પછી તમે વેટ કરે છે, બોલ વિકેટ પર ટપ્પો ખાશે, પછી રિએક્ટ કરશે, ત્યારે ટાઈમ ઓછો હોય છે, એટલામાં એ ભૂલ કરી દેશે. શરૂના દિવસોમાં ફાસ્ટ બોલિંગથી તમે ઘણા પરેશાન રહેતા હતા. પહેલી મેચમાં તો બિલકુલ જ આઉટ થઈ ગયા હતા. એ સમયે પણ શોએબ અખ્તર હતો જે પહેલી મેચમાં. હા, તો એટલે એની વધારે ધુલાઈ પલટી તમે. તો એટલે એની વધારે ધુલાઈ કરી હતી. પછીથી જ્યારે મને મળ્યો, એક તો એમને મારે કે તે મને પહેલા મેચમાં આઉટ કર્યો, તો હવે એનો બદલો મારે લેવો પડશે. તો હું જ્યારે નવો ટીમમાં હતો તો આટલી ફાસ્ટ બોલિંગમાં લાઈફમાં ક્યારેય રમી ન હતી, કારણ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં વધારે ફાસ્ટ બોલર મળતા ન હતા, 130-135. બટ જ્યારે હું પાછો પહોંચ્યો, શોએબ અખ્તર 145-150ની સ્પીડથી નાખી રહ્યા હતા અને મને પહેલા બોલ પર એમણે આઉટ કરી દીધો. તો હું જ્યારે પાછો ગયો તો મેં એક આઈડિયા લગાડ્યો કે હું આટલી ફાસ્ટ બોલિંગ કેવી રીતે રમી શકું છું. તો ક્યાં તો પછી હું તેજ બોલર લાવું, તો હતો નહીં, અથવા તો હું શું કરું, વિકેટને નાની કરી દઉં. તો જે બોલર 135 નાખી રહ્યો છે એની નાની વિકેટથી નાખી, એટલે જ્યાં 22 ગજની વિકેટ છે તો એ 16 ગજની કરી દીધી. તો પછી એ સ્પીડ એની વધી જશે અને 135, 145, 150 થઈ જશે. તો એ ટાઈમ ઓછો તો મળશે રિએક્ટ કરવાનો અને એનાથી મારી બેટિંગમાં ઇમ્પ્રૂવ કરી શકું છું અને ફાસ્ટ બોલર્સને રમવામાં યુઝ ટુ થઈ શકું છું. એક તો મેં એ રીતે અપનાવી, અને બીજી રીત અપનાવી કે હું સિમેન્ટની વિકેટ પર નાખી દે છે ને, તો એ ભીના વિકેટ પર પ્રેક્ટિસ કરતો હતો, એટલે બોલ હજી વધારે સ્પીડ કરીને સ્પીડમાં આવી જાય, રમવામાં થોડી મદદ મળે. તો આવી રીતે મેં અપનાવી હતી. આજે પાકિસ્તાનમાં મુલતાનમાં 309ની ઇનિંગ રમી હતી તમે, 100 જે બનાવ્યા હતા, એની હિંમત ક્યાંથી આવી? મારતા ગયા, છોડ્યા જ નહીં એમને? નહીં સર, એની હિંમત ત્યાંથી આવી કે જ્યારે 100 રન બનાવ્યા તો એના પછી સચિન તેંડુલકર જે બેટિંગ કરવા માટે આવ્યા અને મેં એક 2 છક્કા માર્યા. એમણે કહ્યું કે હવે તો કોઈ છક્કો નહીં મારશે, જો તે છક્કો માર્યો તો આ બેટથી હું તારી ધુલાઈ કરીશ.
તો હવે એ સમયે મને ડર હતો, કારણ કે હું નવો ખેલાડી પણ હતો ટીમનો. તો મને લાગ્યું કે બની શકે છે કે સચિન તેંડુલકર સાચી જ મારી ધુલાઈ કરી નાખશે અને એ આ પણ ન્યૂઝ બની જશે. તો મેં 100થી લઈને 294-95 સુધી છક્કો નહીં માર્યો. તો રમતો રહ્યો, નોર્મલ કેચો પણ છૂટ્યા, બનાવી દીધા અને VVS લક્ષ્મણનો પણ રેકોર્ડ તોડી દીધો 281નો. તો ત્યારે મને લાગ્યું કે કદાચ હું 300 રન બનાવી શકું છું. અને જ્યારે હું 294-95 પર પહોંચ્યો તો મેં સચિનજીને કહ્યું કે હવે હું 295 પર આવી ગયો છું. હવે જો શકીલ મુસ્તાક બોલિંગ કરવા આવશે તો હું છક્કો મારીને 300 રન પૂરા બનાવીશ. ભલે હું આઉટ થઈ જાઉં, મને વાંધો નથી, કેમ કે હવે 600 રન બનાવી ચૂક્યા છે. એના પછી સર હિસ્ટ્રી થઈ ગઈ. મેં છક્કો માર્યો 300 માટે અને 300 રન બની ગયા. સચિન તેંડુલકર તમારા હંમેશા ગાઈડિંગ ફોર્સ રહ્યા છે. જી, કારણ કે મેં ક્રિકેટ રમવાની શરૂઆત માત્ર સચિન તેંડુલકરને જોઈને 92ના વર્લ્ડ કપથી મેં ક્રિકેટ જોવાની શરૂઆત કરી હતી. અને એ સમયે તેંડુલકર એક ઉભરતા ખેલાડી હતા અને ઘણું નામ હતું એમનું. તો હું એ ટીવીમાં બેટિંગ કરતા હતા, હું બહાર ટીવીની એમની જે કોપી કરતો હતો, કઈ રીતે સ્ટ્રાઇક ડ્રાઈવ મારે છે, કેવી રીતે બેકફૂટમાં પંચ મારે છે, કેવી રીતે ફ્લિક શોટ મારે છે, તો હું પૂરી કોપી કરતો હતો એમની. તો મને એમ હતું કે જ્યારે હું ક્યારેક ભારત માટે રમું તો હું લોકો કહે કે આ બીજો તેંડુલકર આવી ગયો. અને એવું થયું પણ મારી સાથે. લોકોએ મને કમ્પેર કર્યો તેંડુલકર સાથે. બટ એટલે હું નાનો હતો એટલે મેં એવું વિચાર્યું પણ નહોતું. હું જ્યારે મોટો થઈ ગયો અને રિયલાઇઝ થયું કે હું નહીં, તેંડુલકર માત્ર એક જ હોઈ શકે છે અને એમને જો કોઈને બની શકે, એમના જેવું પરફોર્મન્સ ન કરી શકે બીજું કોઈ, તો મારી સ્ટાઇલ પોતે જ મેં બદલાવી દીધી. પોતાનું નામ કરવા માટે મારી ગેમ ચેન્જ કરી નાખી, મારી બેટિંગ સ્ટાઇલ ચેન્જ કરી, મારું સ્ટાન્સ બધું ચેન્જ કરી નાખ્યું અને પછી મારું નામ બનાવવામાં લાગી ગયો. પણ એ દિવસે વિરેન્દ્ર સહેવાગ તમને કેવું લાગ્યું જ્યારે તેંડુલકરે લખ્યું કે ઘણા બધા શોટ્સ મેં વિરેન્દ્ર સહેવાગથી રમતા શીખ્યા? આ તો સર હું તમારા મોઢેથી સાંભળી રહ્યો છું. મેં ક્યારે તેંડુલકરના મોઢે આ આર્ટિકલમાં નથી વાંચ્યું, પણ જો મેં આવું એમણે કહ્યું હોય તો મારું સૌભાગ્ય, હું ઘણો સૌભાગ્યશાળી છું કે આવું એમણે મારા માટે કહ્યું. એમણે મારી પાસેથી કોઈ શોટ શીખ્યા. બટ આવો કોઈ શોટ હતો જ નહીં પુસ્તકમાં જે સચિન તેંડુલકર નહીં રમી શકે, કારણ કે મેં અપરકટ એમની પાસે શીખ્યું છે. મારી પહેલી ટેસ્ટ ટ્રેનિંગ સાઉથ આફ્રિકાની અગેન્સ્ટ જ્યારે હું બેટિંગ કરવા માટે ગયો, આપણે 60 પર જ 4 આઉટ હતા, તેંડુલકરજી રમી રહ્યા હતા. એ સમયે એ 60માંથી 40 રન એમણે બનાવ્યા હતા. તો જ્યારે હું પહોંચ્યો તો એમણે મને પહેલો સવાલ કર્યો કે ભાઈ તને કેવું લાગી રહ્યું છે? મેં તો પેટમાં ગલગલિયા થાય છે. તો હું થોડો હસ્યો. મેં કહ્યું હા, ઘણો ડર લાગી રહ્યો છે. તો બોલ્યા અરે આવી જા, ચિંતા નહીં કર, કંઈ નથી થવાનું, વધારેમાં વધારે આઉટ થઈ જશે, એનાથી વધારે કંઈ નહીં થવાનું. તો જ્યારે હું અંદર ગયો તો મેં સ્ટ્રાઇક લીધી, 1 રન બનાવ્યો. તો એમણે મને કહ્યું કે તને માત્ર બાઉન્સર સ્ટ્રાઇક કરશે આઉટ કરવા માટે, તો બની શકે છે કે જેવી રીતે હું ઉપર સ્લીપની ઉપર શોટ મારી રહ્યો છું એમ મારીને ટ્રાય કરી શકે છે, એનાથી ચોક્કા મળશે. તો એમણે 2-3 મારીને બતાવ્યા મને. પછી જ્યારે મેં બેટિંગ કરવી આવી તો મેં 2-4 માર્યા, કોન્ફિડન્સ આવ્યો અને એમ જ ધીરે ધીરે અમારી 300 રનની પાર્ટનરશિપ પૂરી થઈ ગઈ, જેમાંથી 150 એમણે બનાવ્યા અને 100 મેં બનાવ્યા. જો મેદાનમાં તો સચિન તેંડુલકર એમનાથી સારા ખેલાડી બીજા કોઈ નથી. એ સાથે જે પ્લેયર હોય છે એની મદદ પણ કરે છે. પણ મેં સાંભળ્યું છે કે જ્યારે પેવેલિયનમાં જાય છે, અંદર એક રૂમમાં, એમનાથી વધારે તોફાની બીજું કોઈ નથી. 1989થી એ ક્રિકેટ રમી રહ્યા છે. તો એ કપિલ દેવ, ગાવસ્કર નહીં, એ કપિલ દેવથી લઈને અઝરુદ્દીન અને બધા મોટા મોટા પ્લેયરો સાથે રમતા આવે છે. જ્યારે અમે પહોંચ્યા તો અમારા જેવા થઈ ગયા. જ્યારે એ એમની સાથે રમ્યા હતા તો એમના જેવા હતા. તો આ એક ખાસિયત તેંડુલકરજીની છે કે પ્લેયર આવે છે, એમની સાથે જેમ વાત કરવા લાગે છે અને એ જ કમ્ફર્ટેબલ કરવા માટે ટીમના માહોલને એમની સાથે મજાક કરવાની શરૂ કરી દે છે. કેમ કે એમને ખબર છે કે કોઈની હિંમત નથી કે તેંડુલકરની પાસે જાય અને મજાક કરી શકે, કોઈ વાત કરી શકે. તો એ પોતે આવતા હતા, પોતે ઇન્વોલ્વ થઈ જતા હતા, હસી મજાક કરતા હતા, ડ્રેસિંગ રૂમમાં ખૂબ તોફાનો કરતા હતા, ઘણી મજાક ઉડાવતા હતા, તો ઘણા જોક્સ પણ સંભળાવતા હતા. તો એમની ભલમનસાઈ છે કે આટલા મોટા પ્લેયર હોવાની સાથે સાથે એ નવા પ્લેયરો સાથે એડજસ્ટ થઈ જતા હતા અને કમ્ફર્ટેબલ કર્યા, અમને ગાઈડ કર્યા, એમને ઇન્ટરનેશનલ લેવલ સુધી એક્સપિરિયન્સ કરાવ્યા, પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો કે તમે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો તમારી ગેમ, તમારી કેવી રીતે બનાવી શકો. તો ઘણું બધું શીખ્યા અમે. મેં સૌથી વધારે એમની સાથે પાસે શીખ્યું કે ક્રિકેટના મેદાનમાં જે થાય છે એ થાય, પણ ક્રિકેટની બહાર શું કરો છો, એ કેવી રીતે પોતાને હેન્ડલ કરો છો, પબ્લિકમાં કેવી રીતે બિહેવ કરો છો, કેવી રીતે એ બીજાને રિસ્પેક્ટ આપે છે, તો એમને હજી વધારે રિસ્પેક્ટ મળે છે. તો એ ઘણું એ બધું એમની પાસે શીખવા મળ્યું. મને એક કિસ્સો યાદ છે કે 2003માં વર્લ્ડ કપમાં અમે ડર્બનમાં એક બસમાંથી ઉતરી રહ્યા હતા અને બસથી ઉતરતા જ આખી સિક્યુરિટી લાગેલી હતી અને સિક્યુરિટીની પાછળ એક છોકરો વ્હીલચેર પર બેઠો હતો. તો એ સૌથી આગળ બેઠેલો હતો. એ ઉતરે અને એ છોકરા પાસે ગયા, એમને ફોટોગ્રાફ આપ્યો, એની સાથે ફોટો પડાવ્યો અને અમે લોકો બધા બગ્ગા જેમ એમ જ મોઢા ઊંચા રાખીને જતા રહ્યા, ક્રોસ કરી ગયા. તો આ એમની ભલમનસાઈ હતી કે એમણે એ છોકરા વિશે વિચાર્યું અને એની પાસે ગયા અને ફોટોગ્રાફ આપ્યા, ફોટો પડાવ્યો અને અમે લોકો અમારી મસ્તીમાં સીટીઓ વગાડતા, કોઈ ગીતો ગાતા, કોઈ કંઈક આગળ જઈને મેચ રમવા જતા રહ્યા. તો એ દર્શાવે છે કે કેટલા સારા માણસ છે અને કેટલું બીજા માટે પણ વિચારે છે.
તમે કહો છો કે એક સારા ખેલાડી હોવાની સાથે સાથે એક સારા માણસ છે. જેટલા મહાન ક્રિકેટર છે એટલા મહાન માણસ. હાજી, એનાથી એટલે ઘણા વધારે, એટલે જેટલા સારા એ ક્રિકેટર, મહાન ક્રિકેટર કહી લો, બટ એનાથી ઘણા વધારે સારા એ માણસ છે. અને વિરેન્દ્ર સહેવાગ કેવા છે ડ્રેસિંગ રૂમમાં? જો હું મારા મોઢેથી વખાણ શું કરું, જો કોઈ બીજો ક્રિકેટર આવશે, એ અહીંયા બેસશે, ત્યારે તમે એમને સવાલ પૂછજો કે ભાઈ વિરેન્દ્ર સહેવાગ ડ્રેસિંગ રૂમમાં કેવા છે, શું એ કરે છે. કેમ કે હું જ્યારે મેચ જોઉં છું તો મારો મેચ જોવાનો દૃષ્ટિકોણ અલગ છે અને જે બીજા જુએ છે એમનો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. હું જોઉં છું કે યાર આ બોલ પર છક્કો મારી શકતો હોત, મિસ કરી દીધો. આ બોલ પર તમે છક્કો મારી શકતો હતો પણ મિસ કરી દીધો. બધી ચૂંટણી મિસ કરી દીધી. આપણે લોકો જ્યારે હજી ફાસ્ટ ન રમી શકતા હતા, તો હું આ રીતના મેચને જોઉં છું. બીજા જોવે છે યાર આપણે આ બોલ પર બચી શકતા હતા, કે આને રોકી શકતા હતા, આને છોડી શકતા હતા. તો એ પોતાના દૃષ્ટિકોણથી જોતા હતા. બાકી એટલે જ્યારે તેંડુલકરજી પોતે મજાક કરતા હતા તો એમને પણ થોડું એમની સાથે ખુલી ગયા હતા અને એમની સાથે મજાક કરતા હતા, એમની મજાક બનાવતા હતા, તો અમારી મજાક ઉડાવતા હતા. તો ડ્રેસિંગ રૂમનો માહોલ સારો રાખવા માટે જરૂરી છે કે અમે હસે મજાક કરો, કારણ કે એટલું પ્રેશર તમારા ઉપર હોય છે કે તમે ફિલ્ડ પર જાઓ છો, એ પરફોર્મન્સ રન બનાવવાનું, વિકેટ બચાવવાનું અને પબ્લિકનું, અવાજોનું, મીડિયાનું. તો સારું છે કે કમસે કમ ડ્રેસિંગ રૂમમાં તો હસી મજાક કરેલો, ત્યાં જે થવાનું છે તો થવાનું જ છે. હવે હું તમને જણાવી દઉં તમારા વિશે ડ્રેસિંગ રૂમમાં શું કહેવાય છે. સારું જ કહેતા હશે ને સર? તમારા જે સાથી છે એ એમ કહે છે કે જેટલી ધુઆંધાર બેટિંગ એ મેદાનમાં કરે છે, જેટલા આક્રમક ત્યાં દેખાય છે, એની સરખામણીમાં ડ્રેસિંગ રૂમમાં વિરેન્દ્ર સહેવાગ એટલા જ સારા માણસ છે. વાહ, એટલે સારું છે, તમને ફીડબેક સારો મળ્યો છે. પણ મારી પાસે તમારા તોફાનોના, મસ્તીના ઘણા આરોપો હજી બાકી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. શું એ પ્લેયર જે પાછલા 12 વર્ષ 13 વર્ષથી રમી રહ્યા છે, શું એ એક મેચ ડિઝર્વ નથી કરતા ફેરવેલની? જો એ કરે છે તો એની સાથે વાત કરી શકાતી હતી, કદાચ એ નેક્સ્ટ મેચમાં અને એને એક મેચ આપી શકાતી હતી, રમી શકતી અને એ રિટાયર થઈ શકતા હેપીલી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ દુનિયાના સૌથી તોફાની બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સનું દિલ તોડી નાખ્યું. જે દિવસે તમે સહેવાગ સંન્યાસ લીધો ને ભારતની ટીમને જ્યારે સાઉથ આફ્રિકાથી હારતી જોઈ, તો લોકો કહી રહ્યા હતા કે સહેવાગ હોત તો એમની સારી ધોલાઈ કરે. લોકોનું કહેવું હતું કે ટીમમાં સહેવાગ હોત તો ડેવિલિયર્સનો જવાબ આપત, ને તમે રિટાયરમેન્ટ અનાઉન્સ કરીને લોકોનું દિલ તોડી નાખ્યું. નહીં સર, મેં મારા ફ્રેન્ડ્સને ખુશ પણ ઘણા કર્યા છે મારી ઇનિંગોથી, મારા છક્કાથી. પણ આ તો મેં જ્યારે હું 30 વર્ષનો થયો ત્યારે મેં ડિસાઇડ કર્યું હતું કે હું 37 વર્ષનો રિટાયર થઈ જઈશ. અને હા, જો સિલેક્ટર્સ અને મને ઓપોર્ચ્યુનિટી આપતા, જ્યારે મને ડ્રોપ કર્યો ત્યારે મારી સાથે વાત કરતે, મને કહેતે કે એ ડ્રોપ કરવાના હતા, ત્યારે હું એમને કદાચ રિક્વેસ્ટ કરી લેત કે એ ઓસ્ટ્રેલિયાની સિરીઝ હતી, એ લાસ્ટ ટેસ્ટ મેચ હતી દિલ્હીમાં, તો હું દિલ્હીવાળા મેચ રમીને રિટાયર થઈ શકતો હતો ત્યારે. પણ એમણે એવું કર્યું નહીં અને મને ઓપોર્ચ્યુનિટી આપી જ નહીં. તો ક્યાંક ને ક્યાંક મને એવું દુઃખ થયું હશે કે આખી જિંદગીમાં મેં જો હું રમતા જો રિટાયર થઈ ગયો હોત તો સારું થાત. બટ આ પાર્ટ ઓફ લાઈફ છે સ્પોર્ટ્સમેનના જીવનમાં, કે જ્યારે એ રમી રહ્યા હોય છે ત્યારે એમને રિયલાઇઝ થતું નથી કે ક્યારે છોડવું જોઈએ ક્યારે નહીં, અને જ્યારે ડ્રોપ થઈ જાય છે ત્યારે કદાચ એ વિચારે છે. બટ મેં ડિસાઇડ કરી લીધું હતું કે હું 37 વર્ષનું થઈશ ત્યારે હું ઇન્ટરનેશનલ ક્રિકેટથી અલવિદા કહી દઈશ અને IPLને અલવિદા કહી દઈશ. તો જ્યારે હું 20 ઓક્ટોબરે 37 વર્ષનો થયો એ દિવસે મેં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પણ જ્યારે તમે હારતા જુઓ છો ઇન્ડિયન ટીમને, જ્યારે તમે જુઓ છો કે એક પછી એક બેટ્સમેન આઉટ થઈ રહ્યા છે, તો તમને દયા નથી આવતી કે ભાઈ હું હોત તો કદાચ થોડી મદદ કરી દેત? નહીં સર, હું પણ ઘણીવાર આઉટ થયો છું. મેં પણ ડિસઅપોઇન્ટમેન્ટ કર્યા હશે મારા સાથીઓને, દર્શકોને, જ્યારે એ મારી બેટિંગ જોવા આવ્યા હશે અને હું 0 પર કે 2 પર આઉટ થઈ ગયો, 10-20 પર આઉટ થઈ ગયો હશે. તો આ તો પાર્ટ ઓફ ક્રિકેટ લાઈફ છે. હવે લોકો તો કહે છે કે આજકાલ આપણી ક્રિકેટ ટીમના જે પ્લેયર્સ છે ને એ ભજન ગાય છે, ઓ પાલન હારે, ઓ નિર્ગુણ ન્યારે, તુમરે બિન હમરા કોનું નહીં, માત્ર ભગવાન જ માલિક છે. સર નહીં, એવી વાત તો નથી. એટલે કે આ તો ગીતો છે અને ભગવાનનું નામ જરૂર લેવું જોઈએ, બટ હસી મજાકની વાત અલગ છે. પણ આપણી ટીમ સારી છે અને એને થોડો સમય આપવો પડશે આપણે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. 6 જુલાઈ 2012 પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ કપ જીત્યા પછી, જી, અને તમે કહો છો અમે માત્ર ધોનીની કેપ્ટન્સીથી નથી જીત્યા, અમારી ટીમ મજબૂત હતી એટલે જીતી. સર, હું ધોની પર કટાક્ષ નહોતો કરી રહ્યો. હું એમ કહી રહ્યો હતો કે આખી ક્રેડિટ એ કેપ્ટનને નહીં આપો, એની ટીમને પણ તમે આપો. પણ કેપ્ટનને થોડું વધારે ક્રેડિટ મળે છે બાકી પ્લેયર્સથી. સર, પણ તો પછી હારવા પછી પણ તો એને મળવું જોઈએ ને એ બ્લેમ.
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપ છે કે તેઓ બધાની સાથે ટકરાય છે. સહેવાગ, તમારું માનવું એ છે કે તમને એટલે ડ્રોપ કરવામાં આવ્યા કારણ કે પરફોર્મન્સ સારું નહોતું. એ સિલેક્ટર્સે વિચાર્યું હશે. પણ સૌરવ ગાંગુલી તમારી સાથે સહેમત નથી. સૌરવ ગાંગુલીનું નિવેદન મેં જોયું. એમણે કહ્યું કે સહેવાગને ધોનીએ ટીમની બહાર કરાવ્યા. સર, મને નથી લાગતું કે ધોનીએ આવું કર્યું કે ધોનીએ આવું કર્યું હોઈ શકે, કેમ કે એ દિલના ઘણા સારા માણસ છે. એ અમારા બધાના સિનિયર પ્લેયર્સની રિસ્પેક્ટ કરે છે અને આવી જાણે છે કે સિનિયર પ્લેયર્સનું કેટલું મહત્વ છે. અને જ્યારે નવા નવા કેપ્ટન બન્યા તો એમની અંડર બધા સિનિયર પ્લેયર રમ્યા, એમને ગાઈડન્સ આપ્યું, એમને કહ્યું કે કઈ રીતે તમે શું કરી શકો છો, તો સારા સારા સજેશન્સ આપ્યા, જે એમણે પોતે કેપ્ટન્સીમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા અને એનું રિઝલ્ટ આવ્યું કે આપણે જીત્યા વન ડે ટેસ્ટ મેચીસ. તો મને નથી લાગતું કે આવું કંઈ કરતી હોય. માત્ર મીડિયાનું એક સ્પેક્યુલેશન હતું કે સહેવાગ અને ધોનીની લડાઈ ચાલી રહી છે. સહેવાગ અને ધોનીમાં ઘણી અનબન થઈ ગઈ છે અને એ લોકો એકબીજાને જોઈ નથી રહ્યા, એ એકબીજાને મળી નથી રહ્યા. કારણ કે જ્યારે તમે એક હોટલમાં અને એક જ સાથી એટલી ક્રિકેટ રમો છો તો તમારી લડાઈ થાય, મને નથી લાગતું કે થઈ શકે છે કોઈની સાથે. જો એવું થયું હોત તો કદાચ હું ઘણો પહેલાં જ ડ્રોપ થઈ ચૂક્યો હોત. હું ધોનીની સાથે લડાઈ કરી રહ્યો હોત કે મારી સાથે લડાઈ કરી રહ્યા હોત. તો મને નથી લાગતું કે આ એક નિવેદન સાચું છે. ન્યૂઝ એજન્સીને કહ્યું હતું. જી, સૌરવ ગાંગુલીએ ટીમનો ભાગ હોત. આખી વાત સંભળાવી દઉં. એમણે શું કહ્યું? જો કોઈ કેપ્ટન કોઈ ખેલાડીને ટીમમાં રાખવા ઈચ્છતા હોય તો સિલેક્ટર ક્યારેય કેપ્ટનની વિરુદ્ધ જઈને એને ડ્રોપ નહીં કરી શકે. અને જો કેપ્ટન કોઈને ડ્રોપ કરવા ઈચ્છે તો સિલેક્ટર ક્યારેય એના આડે નહીં આવે. અને એમણે એક વાત પણ પૂછી. એમણે કહ્યું ધોનીનો ફોર્મ પણ ખરાબ હતો. તેમ છતાં જો એમને આટલી તકો આપી શક્યા તો સહેવાગ માટે એવી પોલિસી કેમ નહીં બનાવવામાં આવી? જુઓ, મેં તમને જેમ પહેલાં કહ્યું કે ક્રાઇટેરિયા હોવો જોઈએ કે જો એ ખેલાડી 4 ટેસ્ટ મેચ પછી ડ્રોપ થઈ જાય છે તો કોઈ પણ ડ્રોપ થઈ શકે છે, ભલે એ કેપ્ટન હોય, ભલે સિનિયર હોય કે જુનિયર હોય. તો આ તો સિલેક્ટરે ડિસાઇડ કરવાનું હોય છે કે એમને કયા ક્રાઇટેરિયામાં સેટ કર્યા છે, શું કરવા ઈચ્છે છે. કહી દીધું, ધોનીએ કહી દીધું કે ડ્રોપ કરવું છે તો ડ્રોપ કરવું. એ તો સિલેક્ટરનો કોલ છે કે પછી એમાં કેપ્ટનનો કોઈ રોલ નથી હોતો. બટ મને હજી પણ એવું નથી લાગતું કે, અને ના તો હું માનું છું, કારણ કે સૌરવ ગાંગુલી પોતે કેપ્ટન રહ્યા છે, કદાચ એ પોતાનો એક્સપિરિયન્સ જણાવી રહ્યા હોય. એમને કોઈકને ડ્રોપ કરાવવાનું હતું, સિલેક્ટરને કહી દીધું કે આને ડ્રોપ કરવું દીધું, એમણે કરી દીધું. કોઈકને પિક કરવાનું હતું, એમને સિલેક્ટરે કહ્યું અને આ જોઈએ છે તો એમણે આપી દીધું. પણ એના પછી સિનારીઓ ચેન્જ થઈ ગયો હતો. એના પછી 2 કેપ્ટન બીજા આવ્યા હતા. એક રાહુલ દ્રવિડ બન્યા હતા અને એક અનિલ કુંબલેજી બન્યા હતા. તો એમણે કદાચ એ ટ્રેન્ડ ચેન્જ કરી દીધો કે જે સારા છે એ જ રમશે, જે પરફોર્મ કરશે એ જ રમશે, જે પરફોર્મ નહીં કરે એ નહીં રમે. ગ્રેગ ચેપલે એક કોલમ લખી. એમાં એમણે લખ્યું કે ધોની અને સહેવાગની અનબન ત્યારે શરૂ થઈ જ્યારે ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યા. જી, સહેવાગ કેપ્ટન બનવા ઈચ્છતા હતા. એમની જગ્યાએ ધોનીને બનાવી દીધા તો અનબન શરૂ થઈ. સર, આ તો જ્યારે ધોની આ કઠેરામાં બેસશે તો તમને કહી શકશે કે સાચે જે એ તકરાર શરૂઆત થઈ ત્યારે એ પહેલી વાર કેપ્ટન બન્યા. 2007નો વર્લ્ડ કપ અમે જીત્યા, એક સાથે રમ્યા. જે મારો એક્સપિરિયન્સ હતો, જે મારો આઈડિયાઝ હતા, હું એમને આપતો હતો. એ માને એમ ન માને, એ કેપ્ટનની મરજી હતી. એમ તો અને રહી વાત હું કેપ્ટન બનવાનો ઈચ્છતો હતો, એવું બિલકુલ ખોટું છે. કારણ કે MS ધોની કેપ્ટન બન્યા અને હું T20 રમીને એમના અંડર આવ્યો. અમે લોકો T20 વર્લ્ડ કપ જીત્યા. એના પછી હું બીજી વાર સિલેક્ટ થવાનો વન ડે અને ટેસ્ટ મેચ માટે. ત્યારે મેં સિલેક્ટરને સ્પષ્ટ કહ્યું, શ્રીકાંતજી ચેરમેન હતા અને મેં પૂછી શકો છો કે વિરેન્દ્ર સહેવાગ, એમને કહ્યું કે એમનો કેપ્ટન બનવામાં કોઈ રસ નથી. ના તો એ વાઇસ કેપ્ટન બનવા ઈચ્છે છે ટીમના. હું વાઇસ કેપ્ટન છું કે નથી, હું મારા સારા સજેશન્સ કેપ્ટનને આપતો રહીશ. મને કોઈ ફરક નથી પડતો કે કોણ વાઇસ કેપ્ટન છે અને કોણ નથી. કારણ કે મારું કામ છે ત્યાં સુધી મારી ટીમમાં જે પણ સજેશન મારા માઇન્ડમાં આવે, આઈડિયાઝ મારા માઇન્ડમાં આવે, હું મારા કેપ્ટનને આપું અને ઇમ્પ્લિમેન્ટ કરે ના કરે એમની મરજી છે. અને આ વાતની સાક્ષી શ્રીકાંતજી અને પોતે MS ધોની છે. કેમ કે મેં એમને ઘણીવાર કહ્યું કે તમે મિટિંગમાં જશો તો પ્લીઝ કોઈક બીજાને વાઇસ કેપ્ટન બનાવજો, મને વાઇસ કેપ્ટન નહીં બનાવતા. આ વાત જ્યારે ધોની તમને મળે તો તેમને પૂછી શકો છો. કારણ કે મારો કોઈ ઇન્ટરેસ્ટ હતો જ નહીં એ સમયે કેપ્ટન બનવાનો. હું તમને પૂછી લઉં બધી વાતો. જી, બિલકુલ. હું તો હમણાં ખોલીને કહી રહ્યો છું તમને. ચાલો, હું પણ ખોલીને પૂછું છું તમને. તમે કહો છો કે ધોનીથી કોઈ તકરાર નહોતી. જી, 6 જુલાઈ 2012 પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ કપ જીત્યા પછી. જી, અને તમે કહ્યું અમે માત્ર ધોનીની કેપ્ટન્સીથી નથી જીત્યા, અમારી ટીમ મજબૂત હતી એટલે જીતી. ખોટું શું કહ્યું? જેટલા દર્શક અહીંયા બેઠા છે તમે કોઈને પણ પૂછી લો કે 2011નો વર્લ્ડ કપ શું આપણે આપણા કેપ્ટનને કારણે જીત્યા હતા કે આપણી સારી ટીમને કારણે જીત્યા હતા?
સર મારું સ્ટેટમેન્ટ ખોટું ન હતું, પણ એને ખોટી રીતે એનો બતાવવામાં અર્થ આવ્યું, એ એને દુનિયાની કાઢવામાં સામે આવ્યો કે રાખવામાં તમે, આવ્યું. ધોનીની ઉપર કટાક્ષ કરી રહ્યા છો. નહીં સર, હું ધોની પર કટાક્ષ નહોતો કરી રહ્યો. હું એમ કહી રહ્યો હતો કે આખી ક્રેડિટ કેપ્ટનને નહીં આપી દો, એની ટીમને પણ આપો. નો ડાઉટ ધોની રેકોર્ડ ઉચકશો તો ધોની ઇન્ડિયાનો બેસ્ટ કેપ્ટન છે. એમણે સૌરવ ગાંગુલીને પણ બીટ કરે છે દરેક વસ્તુમાં. એ પછી ટેસ્ટની વિન હોય, વન ડેની વિન હોય કે પછી T20ની વિન હોય, પછી ભલે વર્લ્ડ કપની વિન હોય, એ એમને વર્લ્ડ કપ જીત્યા, T20 વર્લ્ડ કપ અને 50 ઓવર્સની વર્લ્ડ કપ. તો એને કોઈ નીકાળી નહીં શકે. બટ કોઈ એક માત્ર માણસને ક્રેડિટ આપવી સારી વાત નથી. જે બાકીના 10 પ્લેયર રમ્યા એમને પણ ક્રેડિટ મળવી જોઈએ એ વર્લ્ડ કપની જીતનો. અને મેં એવું જ કહ્યું હતું તો જુઓ, મેં પહેલી મેચમાં 175 રન બનાવ્યા, MS ધોનીએ લાસ્ટવાળી મેચમાં 92 રન બનાવ્યા છે. એની વચ્ચે અમારી પરફોર્મન્સમાં મારું કંઈક 1-2 મેચમાં પરફોર્મન્સ થયું, એમનું બિલકુલ પણ નહીં. તો મેં એટલા માટે કહ્યું કે માત્ર એક પ્લેયર પર ગૌતમ ગંભીરે રન બનાવ્યા. યુવરાજ સિંહ મેન ઓફ ધ સિરીઝ છે. તો કાલે જો કોઈ એમ કહે કે યુવરાજ સિંહના કારણે આપણે વર્લ્ડ કપ જીત્યા, તો શું બધા માની લેશે? એમનું પણ કોન્ટ્રીબ્યુશન હતું એ ટીમમાં. હા, અને એમણે મેન પણ ઓફ ધ શું મેચ કેપ્ટનને થોડું વધારે ક્રેડિટ મળે છે બાકી પ્લેયર્સથી? સર, પણ આ તો પછી હારવા પર પણ મળવું જોઈએ ને ભાઈ બ્લેમ. કે જો આજે જો ઇન્ડિયન ટીમ કોઈ મેચ હારે છે તો એ વિરાટ કોહલી પર ક્વેશ્ચન માર્ક ઉઠાવે છે, તો કોઈ બીજા પ્લેયર પર ક્વેશ્ચન માર્ક ઉઠાવે છે, તો એમનો બ્લેમ પણ બધું કેપ્ટનને જ આપી દો ને, કે કેપ્ટને જ હરાવ્યા અને કેપ્ટને જીતાડ્યા. તો એ ખોટું છે. મને નથી લાગતું કે એ કેપ્ટનની પણ ભૂલ હોય છે, કારણ કે એ બિચારો કોશિશ કરે છે કે ગમે તેમ કરીને બધાને એક સાથે લાવે, સારી ક્રિકેટ રમે, પોઝિટિવ ક્રિકેટ રમે અને આપણા દેશને મેચ જીતાડે. એમના વિશે આટલી સારી વાતો કહો છો, પણ ઓસ્ટ્રેલિયાના છાપાઓ પણ એ લખે છે કે જ્યારે તમે ત્યાં એમની સાથે રમી રહ્યા હતા, ઓસ્ટ્રેલિયાના છાપાએ લખ્યું કે સહેવાગે અલગ કેમ્પ બનાવી દીધો છે. ગૌતમ ગંભીર, ઝહીર ખાન, યુવરાજ સિંહ આ બધા મળીને ધોનીના વિરુદ્ધ એક થઈ ગયા છે. સર, ઓસ્ટ્રેલિયા ટૂર પર મારી પત્ની અને મારા બાળકો આવ્યા હતા, અને જે વાત કરી રહ્યા છે ઝહીર ખાન અને યુવરાજ સિંહ, એ તો MS ધોનીની સાથે ગયા હતા ગો કાર્ટિંગમાં ગાડી ચલાવવા માટે. તો એ મારા ગ્રુપમાં કેવી રીતે થઈ ગયા? તો આ ગ્રુપિઝમ માત્ર અને માત્ર છાપાને વેચવા માટે કે ન્યૂઝ ચેનલને TRP વધારવા માટે ક્રિએટ કરવામાં આવ્યા હતા. અને એવું હતું કે કોઈ બીજી જો ટીમ એક્ટિવિટી છે અને જો કોઈ પ્લેયર નથી આવતો તો એ માની લેવામાં આવે છે કે આ પ્લેયર કદાચ કેપ્ટનની અગેન્સ્ટ છે અથવા ટીમ મેનેજમેન્ટની અગેન્સ્ટ છે એટલે નહીં આવે. પણ એની પાછળ એ નથી જાણતું કે કદાચ એ ફેમિલી છે, એના બાળકો છે, જેમને એ ટાઈમ આપવા ઈચ્છે છે, જેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા ઈચ્છે છે. અને મને એ ગો કાર્ટિંગમાં જઈને શું મળતું, જો હું ત્યાં જઈને ગાડી ચલાવતો તો મને શું મળતું? તો એકલો હું જ ન હતો જે નહીં ગયો હતો, બીજા પણ પ્લેયર્સ હતા જે નહોતા ગયા, કારણ કે એ બધા ઓપ્શન એક્ટિવિટી હતી. અને એને કોઈક ઇન્ડિયાના રિપોર્ટરે ચલાવ્યું, માત્ર ઓસ્ટ્રેલિયન રિપોર્ટરને કહીને કે આ તમે ચલાવી રહ્યું છે ટીવીમાં. તો આ સમાચાર ઉઠાવવામાં આવી છાપામાંથી ઇન્ડિયન રિપોર્ટરોએ આવું ઓસ્ટ્રેલિયન છાપાએ લખ્યું છે. પણ એકચ્યુઅલી એ તો આ ઉપજ હતી, કારણ કે આપણે રિપોર્ટરની, ઇન્ડિયન્સ રિપોર્ટરની, કે એમણે ઓસ્ટ્રેલિયામાં રિપોર્ટરને કહીને આ સમાચાર અપાવી દીધા. તો એ રિપોર્ટરના કાન ખેંચ્યા તમે? સર, કાન નહીં ખેંચ્યા, પણ એમને એ પછીથી ઇન્ટરવ્યૂ આપવાનું બંધ કરી દીધું. શું કારણ છે કે T20 વર્લ્ડ કપમાં ધોનીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ જે મેચ થઈ હતી એમાં વિરેન્દ્ર સહેવાગને હટાવીને યુસુફ પઠાણને મોકલ્યો ઓપનિંગ કરવા માટે? સર, વિરેન્દ્ર સહેવાગ ઇન્જર્ડ હતો એટલા માટે મોકલ્યો. પણ લોકો કહે છે કે ધોનીએ કહ્યું કે ઇન્જર્ડ હતો અને સહેવાગ ઇન્જર્ડ નહોતો. નહીં સર, સહેવાગ ઇન્જર્ડ હતો એટલે જ તો નહીં રમી શક્યો. હા, જો મારું પરફોર્મન્સ નહીં હોત અને હું પરફોર્મ નહીં કરી રહ્યો હોત અને એની જગ્યાએ એવું કંઈ થયું હોત, તો મારી સાથે 2007માં વન ડે સિરીઝમાં જ્યારે હું અનિલ કુંબલે મને પાછો ટેસ્ટ મેચમાં લીધો વિધાઉટ એની પરફોર્મન્સ, અને મેં ત્યાં 150 રન બનાવ્યા ટેસ્ટ મેચમાં, અને નેક્સ્ટ જ્યારે વન ડે સિરીઝ સ્ટાર્ટ થઈ ત્યારે મેં પહેલા 4 મેચમાં 4 વન ડેઝમાં રન બનાવ્યા, 50-20 એવા જ રન બનાવતો હતો. તો MS ધોનીએ મને પ્લેઇંગ 11થી ડ્રોપ કરીને રોબિન ઉથપ્પાને ઓપનિંગ કરાવી સચિન તેંડુલકરની સાથે, અને આપણે એ સિરીઝ જીત્યા. તો એવું નથી કે વિરેન્દ્ર સહેવાગ ડ્રોપ નથી થયો પ્લેઇંગ 11થી. જેવું અનિલ કુંબલે તમારી સાથે કર્યું એવું ક્યારે ધોનીએ કર્યું? અનિલ કુંબલે કર્યું છે, એ હું જ કહી રહ્યો છું. 25ની સિલેક્ટર્સની ટીમમાં પણ નહોતા. જી બિલકુલ સર. 25 પ્રોબેબલમાં પણ નહોતા. જી બિલકુલ. એમણે જીદ કરીને, જી, કેમ કે ઓસ્ટ્રેલિયામાં વિરેન્દ્ર સહેવાગ કટ શોટ રમી શકે છે, તમને લીધા. જી બિલકુલ. ક્યારે તો ધોનીએ આવું એવું કર્યું કર્યું કે 4 મેચમાં મને ટીમ પ્લેઇંગ 11માંથી ડ્રોપ કર્યો. એના પછી એશિયા કપ હતો, મને સિલેક્ટર્સનો કોલ આવ્યો અને MS ધોનીનો કોલ આવ્યો અને મને પિક કરવામાં આવ્યો 2008માં એશિયા કપ માટે, અને ત્યાં મેં ત્યાં આગળ ઢગલાબંધ રન બનાવ્યા. તો એવું નથી કે એમને પણ ખબર છે કે ખેલાડીની ઇમ્પોર્ટન્સ શું છે. એમને લાગ્યું કે ભાઈ આ 4 મેચમાં આપણે રન નહીં બનાવ્યા તો કદાચ બની શકે છે કે એમનો કોન્ફિડન્સ થઈ ગયો હોય, તો એના કારણે રન નહીં બની રહ્યા હોય. તો એમણે મને બ્રેક આપીને રોબિન ઉથપ્પાને ઓપનિંગ કરાવી, અને ફાયદો પણ થયો આપણને લોકોને, આપણી ટીમને, કે આપણી ટીમને ચેમ્પિયનશિપ જીતી.
પહેલી વાર એવું થયું કે ઇન્ડિયન ટીમ્સ ઓસ્ટ્રેલિયામાં જઈને ટ્રાયંગ્યુલર ટુર્નામેન્ટ જીતી. આજથી પહેલાં હિસ્ટ્રીમાં ક્યારે પણ એવું થયું નહોતું. એના પહેલાં જ્યાં સુધી હું રમતો હતો અમે લોકો ક્યારે જીત્યા નહોતા વન ડે સિરીઝ ઓસ્ટ્રેલિયામાં. ક્યારે મારા ખ્યાલથી 1983-84માં જીત્યા હશે, જ્યારે રવિ શાસ્ત્રીજી ગાડી ચલાવીને લઈને આવ્યા હતા ઓડીની. સૌરવ ગાંગુલીએ તમને ઓપનિંગ માટે ઇન્વાઇટ કર્યા, પોતાની જગ્યા છોડી દીધી? સર, મેં જ્યારે પહેલી વાર ઓપનિંગ કરી હતી ને ત્યારે સૌરવ ગાંગુલીજી સાથે જ કરી હતી, તો એમને મારા માટે કોઈ જગ્યા નહોતી છોડી. પણ પછી જરૂર જ્યારે સચિન તેંડુલકરજી પાછા આવ્યા ત્યારે એમણે પોતાની જગ્યા મારા માટે છોડી અને પોતે 3 નંબર બેટિંગ કરતા હતા અને હું ઓપનિંગ કરતો હતો સચિન સાથે. બટ મારા ખ્યાલથી એ કેપ્ટન હતા, એ પણ એમને વિચાર્યું હશે કે એક સ્ટ્રેટેજી હશે ટીમની એવી બનાવી હશે જ્યારે એ સમયના સિનિયર પ્લેયર્સ હતા ત્યારે ભાઈ કોને ઓપનિંગ કરવામાં આવે અને કોણ કોણ કરી શકે છે. તો કદાચ એમાં ડિસિઝન લેવામાં આવ્યું હશે કે ભાઈ સહેવાગ અને સચિનને કરાવી શકાય અને સૌરવ ગાંગુલી તમે 3 નંબર પર રમો. તો આ એક કેપ્ટનની સારી વાત હોય છે કે એક ટીમના વિશે પહેલા વિચારે છે અને પછી પોતાના વિશે વિચારે છે. કદાચ સૌરવ ગાંગુલીજી એવું કર્યું હશે. જેવી સારી વાતો સૌરવ ગાંગુલીએ તમારી સાથે કરી, જેવી સારી વાતો રાહુલ દ્રવિડે તમારી સાથે કરી, કુંબલેએ તમારી સાથે કરી, એવી સારી વાતો MS ધોનીએ પણ કરી. ઘણી વાર, એક વાર નહીં સર, ઘણી વાર કરી છે કે એ મેક શ્યોર કે જ્યારે અમે ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયા હતા તો જે પણ ગીત હું ગણગણતો હતો MS ધોની મેક શ્યોર કરે કે ભાઈ વિરૂપાવ ગણગણી રહ્યા છે, ડ્રેસિંગ રૂમમાં વાગવું જોઈએ, અને એ ગીત વાગતું હતું. તો એવી ઘણી બધી વાતો છે એમણે કરી ઓફ ધ ફિલ્ડ, ઓન ધ ફિલ્ડ. તો એ ધોનીના દિલના ઘણા સારા માણસ છે, બીજાને રિસ્પેક્ટ અને આપે છે, સિનિયર પ્લેયર્સને રિસ્પેક્ટ આપે છે. બટ હવે તમે 1 બિલિયનથી વધારે લોકોના દેશની ટીમના છો અને તમે એક કેપ્ટન બનેલા છો, તો ક્યાંક ને ક્યાંક તમને લોકો ક્રિટિસાઇઝ પણ કરે છે, પ્રેમ એટલો પણ કરે છે, ક્રિટિસાઇઝ પણ તમારે સહન કરવું પડશે. ક્યાંક તમારામાં વખાણ પણ કરે છે, બુરાઈ પણ કરશે, ક્યાંક ધોની તમારી સાથે સંબંધો બનાવવામાં આવે છે તો રમવામાં પણ આવે છે. તો આ બધું તો પાર્ટ ઓફ લાઈફ છે. આરોપો હજી ઘણા બાકી છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. શોએબ અખ્તરની લાહોરમાં તમે ધુલાઈ કરી રહ્યા હતા, એક પછી એક એમના બોલ પર ચોગ્ગા છગ્ગા મારી રહ્યા હતા. પછી તમે એને કહ્યું કે તું બોલિંગ કરે છે કે ભીખ માંગે છે? એ મને વાર કહી રહ્યો હતો કે તમે સામે ચોગ્ગો મારીને બતાવો, સામે ચોગ્ગો મારીને બતાવો, સામે તો ચોગ્ગો મારીને બતાવો. તો મેં એને કહ્યું કે ભાઈ તું બોલિંગ કરી રહ્યો છે કે મેં ભીખ માંગી રહ્યો છું. પણ કોઈ એવું પણ છે જે તમને પણ સંભળાવી દે છે? જે અમારા બાળકો IPLના સમયે જ્યારે એ મેચ જોવા આવ્યા હતા કે ટીવીમાં મેચ જોતા હતા અને હું આઉટ થઈ જતો હતો, તો એ મને એમ જ કહેતા હતા કે યાર પપ્પા તમે તો રન બનાવતો નથી, તમે તો કહો છો બહુ સરસ પ્લેયર છો, તમે ક્યાંથી સરસ પ્લેયર રન જ નથી બનાવતા. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ વિરેન્દ્ર સહેવાગ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં વિરેન્દ્ર સહેવાગ પર આરોપ છે કે તેઓ બધાની સાથે ઉલટું બોલે છે. હવે જુઓ, તમે જે ટીમના કેપ્ટન છો, બોલર તમને પૂછે છે બોલ ક્યાં નાખું, તમે એને કહો છો કે બોલર તું છે કે હું? જુઓ સર, જો એમ ઈચ્છે છે કે કેપ્ટન એને કહે કે બોલિંગ અહીંયા કરે, આ બોલ નાખ, આમ કર, તેમ કર, તો પછી આટલા વર્ષોથી બોલિંગ કરતો આવી રહ્યો છે તો એનો યુઝ ક્યારે કરશે? તો મારું કામ એ છે એઝ એન કેપ્ટન એને ફ્રીડમ આપવી કે તારે જે કરવું હોય તો તું કર, જેમ કરવું તો કર. મારું કામ છે ફિલ્ડ પોઝિશન લગાડવી, તારું કામ છે બોલિંગ કરવી. તું મને પૂછ કે બોલિંગ કેવી રીતે કરી શકાય છે. જો તું બોલ નાખ, સારી કરી તો પણ સારું છે, નહીં થયું તો પણ કોશિશ કર આગળ સારો બોલ પડે. કેમ કે આનાથી વધારે ફ્રીડમ કેપ્ટન શું આપી શકે છે પોતાના બોલરને? અમે એ વિકેટ કીપરના માઇકના થ્રુ અવાજ સાંભળતા રહીએ, આગળ નાખ, પાછળ કર, થોડું શોર્ટ નાખ. કેમ કે સર કેપ્ટનનો અવાજ તમે સાંભળેલું છે ને સર, કદાચ એટલે. પણ મારું એવું માનવું છે કે કેપ્ટનને પોતાના બોલરને ફ્રીડમ આપવી જોઈએ. જે પણ ફ્રીડમથી એ બોલ કરવા ઈચ્છે છે, પણ જે પણ ફિલ્ડ હોય સેટ કરવી જોઈએ, જેવી પણ બોલિંગ એ કરવા ઈચ્છે છે. શું થાય છે ને સર, બોલર જો કોઈ એક પર્ટિક્યુલર બોલ નાખવા જોઈએ છે અને એ વિચારે છે તો એણે પોતાની 100% એફર્ટ એ બોલને નાખવામાં લગાવવી જોઈએ અને બોલ માટે એને પ્રોટેક્શન પણ લેવું જરૂરી હોય છે. જો ઓફ સાઇડમાં છે તો એ ફિલ્ડર ઓફ સાઇડમાં હોવો જોઈએ, લેગ સાઇડમાં તો લેગ સાઇડમાં ફિલ્ડર હોવો જોઈએ. આનાથી એ શું થશે કે તમે બાઉન્ડ્રી આપો તો એવા ઓછા ચાન્સીસ હશે. બટ ABW જેવા બેટ્સમેન જ્યારે આવે છે ત્યારે તમે જે મરજી બોલિંગ કરી લો, જેવી મરજી પ્લે કરી લો, એ દરેક જગ્યાએ ચોગ્ગા છગ્ગા મારી શકે છે. પણ તમે ઊંધું કેમ બોલો છો? શોએબ અખ્તરની લાહોરમાં તમે ધુલાઈ કરી રહ્યા હતા, એક પછી એક એમના બોલ પર ચોગ્ગા છગ્ગા મારી રહ્યા હતા. પછી તમે એને કહ્યું કે તું બોલિંગ કરે છે કે ભીખ માંગે છે? એ મને વારંવાર એમ કહી રહ્યો હતો કે તું આ કર, તું મને બધા ચોગ્ગા થર્ડ મેન પર પોઈન્ટ માર્યા છે, સામે તો ચોગ્ગો મારીને બતાવો, સામે તો ચોગ્ગો મારીને બતાવો, સામે તો ચોગ્ગો મારીને. તો મેં એને કહ્યું કે ભાઈ તું બોલિંગ કરી રહ્યો છે કે તું ભીખ માંગી રહ્યો છે? તો પછી મેં એક સ્ટ્રેટ ડ્રાઈવ ચોગ્ગો માર્યો. મેં કહ્યું કે હવે સંતોષ થઈ ગયો, હવે કરી લે બોલિંગ.
તો આ સર એટલે ક્યારેક ક્યારેક આવા હસી મજાક જરૂર થવા જોઈએ ગ્રાઉન્ડ ઉપર, કારણ કે તમે એટલી વાર સિરિયસ બેટિંગ કરી શકો છો. અને બેટ્સમેન એટલે જ્યારે બેટ્સમેન બેટિંગ કરે છે તો બોલર એ સમજે છે કે આ તો સારું કરશે નહીં, કંઈ બોલશે નહીં, તો એ પોતાને શહેનશાહ સમજે છે. બટ એવું પણ નહીં કે કોઈને ગ્રાન્ટેડ લેવા જોઈએ કે તમે કંઈ પણ બોલતા રહો અને સામે બીજું કંઈ બોલે જ નહીં. તો એમને ચૂપ કરાવવા માટે ક્યારેક ક્યારેક બોલવું પડે છે સર. તો માત્ર પાકિસ્તાનીઓને જ બોલો છો કે બાકીઓને પણ તમે? નહીં સર, બાકીઓને પણ એટલે કિસ્સો તમને સંભળાવી દઈશ કે ઓસ્ટ્રેલિયામાં જ્યારે અમે રમતા હતા તો સચિન અને હું બેટિંગ કરી રહ્યા હતા. તો માઇકલ ક્લાર્ક એ સમયે નવા ખેલાડી ઓસ્ટ્રેલિયાના આવ્યા હતા. તો એ વારંવાર જઈને સચિન તેંડુલકરજીને કહી રહ્યા હતા, યુ આર ટુ ઓલ્ડ, યુ કાન્ટ ફિલ્ડ, યુ કાન્ટ ડુ ધીસ, યુ કાન્ટ ડુ ધેટ. તો ઘણી વારથી એ એમ બોલતો હતો અને હું એમની પાસે ગયો અને મેં એમને પૂછ્યું કે ભાઈ તારી ઉંમર શું છે? તો એમણે કહ્યું કે 23 વર્ષ. તો મેં કહ્યું કે એનાથી વધારે તો એમણે 100 બનાવ્યા છે. મેં એમને પૂછ્યું કે ભાઈ તમે કેટલી મેચ રમી છે? તો એમણે કહ્યું 10-12 કહી. મેં કહ્યું કે એનાથી વધારે તો એમને વિકેટો છે. તો મેં કહ્યું કે તમે એને ક્રિટિસાઇઝ કેમ કરી રહ્યા છો, કેમ બેકારમાં વારંવાર બોલી રહ્યા છો? તો એ તો માન્યો નહીં કે યુ ગો એન્ડ યુ ડુ યોર વર્ક. તો મેં કહ્યું કે બચ્ચા તારા મિત્રો જે છે એ તમને એક નામથી બોલાવે છે. શું નામ છે? એને કહ્યું કે પબ. તમે કહ્યું કે તમે મને બ્રીડ કહી દો, કઈ બ્રીડ ના છો, જેથી હું એ બ્રીડનું કૂતરું મારા ઘરે લઈ જાઉં. તો એ એનાથી એટલા બોખલાઈ ગયા કે એમણે બોલવાનું બંધ કરી દીધું. તો ક્યારેક ક્યારેક કોઈનું મોઢું બંધ કરવા માટે તમારે પણ બોલવું પડે છે. તો એટલા માટે લોકો ક્યારેક અમે આવી મજાક કરી લઈએ છીએ. પણ કોઈ એવું પણ છે જે તમને પણ સંભળાવી દે છે? જી હા, મારા બાળકો. કે IPLના સમયે જ્યારે અમે મેચ જોવા જતા હતા ટીવીમાં કે મેચ જોતા હતા અને મેચ આઉટ થઈ જતો તો એ મેચ કહેતા હતા કે પપ્પા શું યાર તમે બનાવતા નહીં, તમે તો કહો છો કે તમે ઘણા સારા પ્લેયર છો, તમે ક્યાંથી સારા પ્લેયર રન જ નથી બનાવતા. તો મારા મિત્રો ખબર છે મારી કેટલી મજાક ઉડાવે છે. હું સ્કૂલમાં જાઉં છું તો મને કહે છે કે તારા પપ્પા તો પ્લેયર જ નથી, કોઈ બેટ્સમેન નથી. તો મેં એમને કહ્યું કે બેટાજી હજી 3-4 મેચ બાકી છે IPLના, ઊભા રહો, હું એક મેચમાં તો જરૂર કંઈક ને કંઈક કરીને બતાવીશ. તો ત્યારે મેં જ્યારે ચેન્નઈમાં અગેન્સ્ટ 122 રન બનાવ્યા 58 બોલો પર, તો પછી મેં એમને કહ્યું કે બેટા તારા પપ્પા કંઈક કરી શકે છે. સર, હું એ પૂછવા માંગુ છું, તમારી ફેમિલીમાંથી બીજું એક વિરેન્દ્ર સહેવાગ ક્રિકેટ ટીમને મળશે શું? જો કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે મારા બંને છોકરાઓ ઘણા શોખીન છે સ્પોર્ટ્સના. ક્રિકેટ પણ રમે છે, ફૂટબોલ પણ રમે છે, સ્વિમિંગ પણ કરે છે. તો કાલે ઉઠીને તે કયું કરિયર અપનાવવું ઈચ્છે છે એમની ઈચ્છા હશે. મારું કામ એ છે કે એઝ એન પેરેન્ટ્સ હું મારા છોકરાઓને સપોર્ટ કરું, જે તેઓ લાઈફમાં કરવા ઈચ્છે છે તેમની મદદ કરું. હું ક્યારે પણ એ નહીં ઈચ્છીશ કે હું એમને ફોર્સ કરું કે ક્રિકેટ રમે કે કોઈ સ્પોર્ટ્સ રમે કે પછી બીજું કંઈક કરે એવું. તો જેવું એમનું મન થાય તેવું તે કરે. જો એ લોકો ક્રિકેટ પસંદ કરશે તો કદાચ તમને જોવા મળી જશે. વિરેન્દ્ર સહેવાગ, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા તમારા કરિયર પર, રાઇવલરીઝ પર, તકરાર પર, અને તમે ઘણા સારા જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ યશપાલ શર્માનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો વિરેન્દ્ર સહેવાગ પર. આપણે એમની સાથે વાત કરી એમની બેટિંગ વિશે, સહેવાગને પૂછ્યું ક્રિકેટમાં એમની રાઇવલરીઝ વિશે, તકરારો વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ, જાણીતા ક્રિકેટર અને સિલેક્ટર યશપાલ શર્માના નિર્ણયનો. તમે આંતરરાષ્ટ્રીય સ્તરથી સંન્યાસ લઈ ચૂક્યા છો, પણ મેં ઘણા શોઝ જોયા છે. આ અદાલતમાં ઘણા બધા મહેમાન આવે છે, અહીંયા મોટામાં મોટા દિગ્ગજ પણ આવે છે. પણ જે રીતના તીખા સવાલ રજતજી કરે છે, મોટા મોટાને પરસેવો આવતા મેં જોયા છે. પણ આજે જે રીતે જે રફ તમારો દેખાયો, તો એનાથી ખબર પડે છે કે જ્યારે તમારા કરિયરમાં તમે રમતા હતા તો એ સમયે કેટલી કમિટમેન્ટ હશે, ઘણી સચ્ચાઈ હશે, પૂરી ઈમાનદારીથી તમે આ જવાબો આપ્યા. અને જતાં જતાં હું એક વાત કહેવા ઈચ્છીશ કે તમે આ જેટલા પણ જવાબો આપ્યા છે એનાથી અદાલત તમને બરી કરે છે, પણ એની સાથે એક સલાહ પણ આપે છે કે તમે આંતરરાષ્ટ્રીય સ્તરથી સંન્યાસ લઈ ચૂક્યા છો, પણ તમે ક્રિકેટની સાથે જરૂર જોડાયેલા રહો. એવા યુવા ખેલાડીઓને તમારો અનુભવ, તમારું યોગદાન આપીને એમને એવા મોટા કરો કે એમનામાંથી કોઈ એક પણ ખેલાડી જ્યારે ક્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રમે તો એ નવી પેઢી એમ કહી શકે કે આ યુવા ખેલાડીમાં વીરુની ઝલક દેખાય છે. જેમ કે મેં કહ્યું કે આ અદાલતમાં તમે જે રીતે ઈમાનદારીથી પોતાના જવાબ આપ્યા, તમને બરી કરી દીધા છે, પણ સંપૂર્ણ રીતે બરી તમે ત્યારે થશો
જ્યારે દર્શકોએ જે એક વિનંતી કરી હતી કે તમે એક એવું ગીત સંભળાવશો જે તમારું ફેવરેટ છે, સસુરાલ ગેંદા ફૂલ. આ એ જ ગીત છે જે MS ધોની ન્યૂઝીલેન્ડ ટૂર પર સ્પેશિયલી મારા માટે લગાવતા હતા. સાસ ગાલી દેવે દેવરજી સમજા લેવે સસરાલ ગેંદા ફૂલ. થેન્ક યુ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે વિરેન્દ્ર સહેવાગ આ જ રીતે ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે, નવા ખેલાડીઓને ઇન્સ્પાયર કરતા રહેશે અને આપણે જે ક્રિકેટને પ્રેમ કરીએ છીએ જીવનભર વિરેન્દ્ર સહેવાગની એક પારીને યાદ કરતા રહીશું. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.